વગેરે જેના દ્વારા જેના લીધે થાય છે ઈ પરબ્રહ્મ પરમાત્મા એને સમજવો કઈ રીતે? ઈ પરમાત્માની વ્યાખ્યા કરવી તો કરવી કઈ રીતે? જે અવ્યાખ્યેય છે, જેની વ્યાખ્યા શ્રુતિઓ નેતિ નેતિ કહીને અટકી જાય, એની વ્યાખ્યા કેવી રીતે કરવી? તો ઈશાવાસ્ય ઉપનિષદનો શ્લોક છે. ઋષિઓ એ શ્લોક મંત્ર દ્વારા ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જે કહેવાયું એના દ્વારા શાંતિ મંત્ર તરીકે ઓળખાય છે. પરમાત્માની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન થયો છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમદઃ પૂર્ણમિદં. આ પરમાત્માની વ્યાખ્યા અને આ ભગવાનની વ્યાખ્યા આપવા માટેનો આ મંત્ર છે. કોઈ સમારોહ ચાલતો હોય ને એની પૂર્ણાહુતિ વખતે આપણે ગાઈ નાખી પૂર્ણમિદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમદ પૂર્ણ 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 પૂર્ણ. આપણને એમ કે એની અંદર 5-6 વખત પૂર્ણ આવે છે તો પૂર્ણાહુતિ વખતે વાપરી નાખી. કોઈ સમારોહના કોઈ સભાના પૂર્ણાહુતિ માટેનું આ નથી. આ પરમાત્માની વ્યાખ્યા થઈ છે. પૂર્ણમદઃ આ પૂર્ણ છે, પૂર્ણમિદં તે પણ પૂર્ણ છે. પૂર્ણમાં પૂર્ણનો સરવાળો કરો કે પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરો તો પણ અંતે એ પૂર્ણ જ રહે છે. એ પરબ્રહ્મ પરમાત્મા છે. હવે વિચાર કરો, આ સમજવું કેમ? પૂર્ણમાં પૂર્ણનો સરવાળો કરો અને પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરો તોય એટલું ને એટલું રહે, એમાં વધારો ઘટાડો ન થાય. આ સમજવું કેમ? આપણે જે સંસારનું ગણિત શીખ્યા છીએ, ધ સિમ્પલ મેથેમેટિક્સ ધેટ વી હેવ લર્ન્ટ ઇન લાઈફ, એમાં એવું હોય કે તમારી પાસે ₹1,00,000 બંડલ હોય, એમાં હું 10,000 તમને આપું તો તમારી પાસે 1 ને 10 થાય, એમાંથી 50,000 હું લઈ લઉં તો તમારી પાસે 50,000 બચે. આ સંસારનું સાધારણ ગણિત છે. વધારો તો વધે ને ઘટાડો તો ઘટે, સિમ્પલ. પણ અહીંયા ઉપનિષદો કહે છે કે જેનામાં વધારવાથી વૃદ્ધિ થતી નથી અને ઘટાડવાથી જેમાં ઘટાડો થતો નથી ઈ પરમાત્મા છે. તો એને સમજવો કઈ રીતે? આપણી નજરની સામે જેટલું છે એમાં તો બધે એવું જ દેખાય, વધારો તો વધે ને ઘટાડો તો ઘટે, બધું એવું છે. ત્યારે આપણા ઋષિઓ કહે એક પૂર્ણ નારી પરમાત્માની વ્યાખ્યા આપવા માટે નારીનો સંદર્ભ આપ્યો છે, સ્ત્રીનો સંદર્ભ આપ્યો. પરમાત્મા કેવો છે? સ્ત્રી જેવો છે. એક પૂર્ણ નારી એક પૂર્ણ બાળકને જન્મ આપ્યા પછી પણ એ પૂર્ણ જ રહે છે. આ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર છે. આ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર છે અને એ ચમત્કાર કરનારના દર્શન કરવાનું હું ને તમે ચૂકી જાય છે. એક પૂર્ણ સ્ત્રી એક પૂર્ણ બાળકને જન્મ આપે અને જન્મ આપ્યા પછી પણ એ પૂર્ણ જ રહે છે. કોઈ બાળકને જન્મ આપ્યો, ગર્ભવાન થઈ, એ પહેલા પણ એ સ્ત્રી પોતે પૂર્ણ જ હતી. એનામાં કોઈ ખામી નહોતી. એની અંદર જ્યારે એક જીવ વૃદ્ધિ પામે છે એના શરીરની અંદર, ત્યારે દેખીતી રીતે તો એકાકી તો એક જ દેખાય, એક એન્ટિટી, એક સંસ્થા તો એક જ દેખાય છે, બે નથી દેખાતી. અને જન્મ આપ્યા પછી પણ ઈ સ્ત્રી એવી ને એવી પૂર્ણ રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. તમે ક્યાંય સાંભળ્યો કે પ્રસૂતિ પછી બાળકને જન્મ આપ્યા પછી પહેલા માને 2 ફેફસા હતા તો 1 ફેફસું બાળકને દીધું અને પછી બાળક જન્મ્યું હોય, 2 લીવર હોય તો 1 લીવર મામાંથી છોકરાને મળે અને પછી છોકરું જન્મે? ના, બાળકને જન્મ આપ્યા પછી પણ
માના બે જ ફેફસા, બે જ આંખો, બે જ હાથ, બે જ પગ, માં એવી ને એવી પૂર્ણ જ રહે. એમાં ઘટાડો, એના શરીરની અંદર એક પણ પ્રકારનો ઘટાડો થતો નથી. એ એવી ને એવી હતી, એવી ને એવી હોય. તબિયત આમ તેમ થાય એ જુદી વસ્તુ છે, પણ મુખ્યત્વ મૂલતઃ એ સ્ત્રી એવી ને એવી હોય. પરમાત્મા પણ આ છે. પરમાત્મા સ્ત્રી જેવો છે. પરમાત્માના અંશ અહીંયા અરબો ખરબો જીવો, 700 કરોડની વસ્તી છે આ પૃથ્વીના ગોળા ઉપર. 700 કરોડ માણસો, 7 અબજ માણસોની સંખ્યા છે. ઢોર ઢાંખર પશુ અને આ બધા પેડ પૌધા, ફૂલ ઝાડ, આ તો બધું અલગ, અરબો ખરબોની સંખ્યાઓ. અને એ બધાયની અંદર ઈ દિવ્ય અંશ છે, બધાયની અંદર ઈ તેજ છે, આત્મા છે. તો આટલા અરબો ખરબો અંશો આ ધરતી ઉપર અહીંયા જન્મ લે તો ઈ તેજનો પુંજ, ઈ પરમાત્મા ખતમ ન થઈ જવો જોઈએ, ખાલી ન થઈ જવો જોઈએ. હે, ઈ ખતમ ન થઈ જવો જોઈએ. ઈ તેજનો પુંજ એમને બરકરાર રહે છે, ઇન્ટેક્ટ રહે છે, એમાં કોઈ ઘટાડો થતો નથી. અને આ જ્યારે સૃષ્ટિનો આખો લય થઈ જાય અને તમામ સૃષ્ટિ જ્યારે પરમ ચૈતન્યની અંદર, ઉર્જાની અંદર પાછી વિલીન થઈ જાય, ત્યારે સૃષ્ટિનો લય થયા પછી પણ ઈ પરમાત્મામાં કોઈ વૃદ્ધિ થતી નથી, કારણ કે ઈ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા છે, ઈ પૂર્ણ છે, ઈ એટલું ને એટલું રહે છે.